નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રાગ તમારું ફરીથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસની અંદર કે જેમાં આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8 જે કોષ એ જીવનના એકમ તરીકે ઓળખાય છે એના વિશે આપણે ઘણા પાછળના ઘણા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરી ગયા છીએ. ઓકે, જેની અંદર આપણે કોષ શું છે, કોષ રસપટલ શું છે વગેરે વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ શાનાથી? તો આજના લેક્ચરની અંદર આપણે 3 વસ્તુનો સમાવેશ કરીશું. એક કોષનો આકાર અને તેનું કદ, 2 એની કોષ દિવાલ. બરાબર, આકાર, કદ અને કોષ દિવાલ વિશે આપણે ચર્ચા કરીશું. રાઈટ, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કોષના કદ અને તેના આકાર. બરાબર, એમાં પહેલો પોઈન્ટ આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલા પોઈન્ટ વિશે આપણે અહીંયા જોઈશું. તો શું છે કે કોષનું કદ કેવું છે? તો જો મોટે ભાગે આપણે જો જોઈએ તો એમના કદ અને આકાર એમની ક્રિયાઓના પ્રમાણમાં કેવા જોવા મળે છે? અલગ અલગ જોવા મળે, એટલે કે જુદા જુદા પ્રમાણમાં એ જોવા મળતા હોય છે. બરાબર, નેક્સ્ટ એવા આપણને એક્ઝામ્પલ આપી દીધા છે કે કયા પ્રકારના કોષો છે, એમનું કદ કેટલું હોય છે સામાન્ય રીતે. તો એક્ઝામની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બેટા કે સૌથી નાનામાં નાનો કોષ કયો? તો એક છે માઇકોપ્લાઝ્મા. સૌથી નાનામાં નાનો કોષ છે આદિકોષ કેન્દ્રીય કોષ જે માઇકોપ્લાઝ્મા. બરાબર, એનું કદ લગભગ કેટલું હોય છે? તો કે 0.3 માઇક્રોમીટર જેટલું એનું કદ જોવા મળે છે. બરાબર, જ્યારે એ જ રીતે એક છે પીપીએલઓ. માઇકોપ્લાઝ્મા, બીજો છે પીપીએલઓ. પીપીએલઓનું ફૂલ નેમ બેટા આપણને યાદ રાખવાનું જરૂરી છે. પીપીએલઓનું પૂરું નામ શું છે? તો કે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પીપીએલઓ એ પણ એક પ્રકારનો કોષ છે, બેક્ટેરિયલ કોષ. એ માઇકોપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. એનું કદ એ માઇકોપ્લાઝ્માનો એક પ્રકાર જ છે. એનું કદ લગભગ કેટલું હોય છે? તો 0.1 માઇક્રોમીટર. તો સૌથી નાનામાં નાના કોષની અંદર આપણે શાનો સમાવેશ કરીશું? પીપીએલઓનો સમાવેશ કરીશું. એ કોનો પ્રકાર છે? તો કે માઇકોપ્લાઝ્માનો જ એક પ્રકાર છે. તો બેટા આટલું યાદ રાખો. નેક્સ્ટ જોઈએ બેક્ટેરિયા. સામાન્ય રીતે આપણે જે બેક્ટેરિયા છે એનું કદ કેટલું હોય? તો 3 to 5 માઇક્રોમીટર જેટલું. સામાન્ય રીતે બેક્ટેરિયાનું કદ કેટલું હોય? તો 3 થી 5 માઇક્રોમીટર જેટલું એનું કદ જોવા મળે છે. એ જ રીતે સૌથી મોટામાં મોટો કોષ. તો મોટામાં મોટા કોષની અંદર શાનો સમાવેશ કરવામાં આવે? શાહમૃગના ઈંડાનો સમાવેશ કરવામાં આવે. હવે બેટા અહીંયા એનો વ્યાસ આપણે જો જોઈએ તો 2 પ્રકારે જોઈ શકાય. એક કે જો એની ફરતે કવચ આવેલું હોય, શાહમૃગના ઈંડાની ફરતે જો કવચ આવેલું હોય તો એનો જે વ્યાસ છે એ કેટલો હોય છે? તો એનો વ્યાસ એ કેટલો જોવા મળે છે? 6 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ જોવા મળશે. બરાબર, સોરી એનો વ્યાસ કેટલો જોવા મળે છે? 6 ઇંચ જેટલો. જ્યારે કવચ વગર એટલે કે કવચ હાજર ન હોય ત્યારે એનો વ્યાસ કેટલો હોય છે? તો કે 3 ઇંચ જેટલો વ્યાસ જોવા મળે છે. ક્લિયર બેટા આટલું? તો આ થશે સૌથી મોટામાં મોટો કોષ. નેક્સ્ટ મનુષ્યની અંદર જોવા મળતો રક્તકણ. એ રક્તકણનું કદ કેટલું છે? તો 7 માઇક્રોમીટર જેટલું એનું કદ જોવા મળે છે. મનુષ્યના રક્તકણ એનું કદ કેટલું? 7 માઇક્રોમીટર. એ જ રીતે સૌથી લાંબામાં લાંબો કોષ આપણા શરીરનો તો ચેતાકોષ. સૌથી લાંબામાં લાંબો કોષ જેને આપણે શું કહીએ છીએ? ચેતાકોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક પોઈન્ટ આપણો બેટા અહીંયા ક્લિયર થયો કોષના કદ.
બરાબર. આમાંથી આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે, યાદ રાખવું. ડન. નેક્સ્ટ જોઈએ એ કોષોના આકાર. તો કોષ જે છે એમના આકાર એ કામને આધારે એટલે કે કાર્યને આધારે, ફંક્શન્સને આધારે બદલાઈ શકતા હોય છે. એટલે કે એવું નહીં હોય કે ચોક્કસ પ્રકારનો જે આકાર છે એ જ રહેશે. કોષો છે એ એમના કાર્યને આધારે, ફંક્શનલ એકોર્ડિંગ એ ચેન્જ થતા રહેતા હોય છે. બરાબર. અમુક કોષો ચોક્કસ પ્રકારનો આકાર ધારણ કરશે, પણ અમુક અપવાદ સ્વરૂપે કોષો હોય એ શું કરે તો કે કાર્યને આધારે એ ચેન્જ થઈ શકતા હોય છે. તો સામાન્ય રીતે આકાર કયા કયા? તો કે બહુકોણીય, બરાબર, સ્તંભાકાર, ઘનાકાર, દોરી જેવા અનિયમિત, બરાબર, દોરી જેવા અનિયમિત આકાર પણ એ ધરાવતા હોય છે. તો બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, લાદી જેવા, દોરી જેવા અને અનિયમિત જેવા આકાર ધારણ કરતા હોય છે. અહીંયા આપણને કેટલાકના એક્ઝામ્પલ આપી દીધા છે. બરાબર. તો જુઓ, અહીંયા આપણને આપેલું છે હ્યુમન બ્લડ સેલ એટલે કે રક્તકણ. એનો આકાર કેવો હોય તો કે દ્વિઅંતર્ગોળ આકાર જોવા મળતો હોય છે. એનો આકાર કેવો હોય? દ્વિઅંતર્ગોળ આકાર હોય. બાયકોનકેવ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જે ગોળાકાર અથવા બાયકોનકેવ શેપ તરીકે ઓળખાય. વ્હાઇટ બ્લડ સેલ WBC, જેને એમિબોઇડ કહેવાય, એટલે કે આમાં આકાર ચોક્કસ રહેશે નહીં. કોલ્યુમનાર એપિથેલિયલ સેલ, કોલ્યુમનાર એપિથેલિયલ સેલ એ કેવા હોય? લોંગ એટલે લાંબા અને સાંકડા હોય. બરાબર. કેવા છે? આનો આકાર કેવો છે બેટા? પિલ્લર જેવો આકાર, સ્તંભ જેવો આકાર. ઓકે, સ્તંભ જેવો આકાર. આ છે ચેતાકોષ, નર્વ સેલ્સ. બરાબર. અહીંયા લાંબી થ્રેડ જેવો એટલે કે દોરી જેવો આકાર, ઇલોંગેટેડ, લાંબો દોરી જેવો આકાર. અને અહીંયા એક ફિક્સ શેપમાં આપણને જોવા મળશે મેઝોફિલિક સેલ. મેઝોફિલિક સેલ એનો આકાર એટલે કે અધિચ્છદીય પેશીના કોષો જ છે. એનો આકાર કેવો છે? રાઉન્ડ અથવા ઓવેલ એટલે કે ગોળાકાર અથવા અંડાકાર જોવા મળે. ગોળાકાર અથવા અંડાકાર જેવો આકાર ધારણ કરતા હોય છે. તો આ થશે બેટા આકાર અને કદ. નેક્સ્ટ, વનસ્પતિ કોષ. વનસ્પતિ કોષની કોષ દિવાલ વિશે આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ પોઈન્ટ આપણો કયો છે? વનસ્પતિ કોષની કોષ દિવાલ. બરાબર. તો અહીંયા પ્રાણી કોષમાં તો કોષ દિવાલ જોવા મળતી નથી, એ તો આપણને ખબર જ છે. તો વનસ્પતિ કોષમાં એટલે કે કોષ દિવાલ શાની અંદર હાજર હોય છે? તો વનસ્પતિ કોષમાં હાજર હોય. લીલ, ફૂગ વગેરે જેવા સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી હોય છે. બેક્ટેરિયા, બરાબર, એક્ઝામ્પલ તરીકે. તો એમાં જે કોષ દિવાલ જે છે એ ક્યાં રહેલી હોય? તો કોષ દિવાલ એ સૌથી બહારનું આવરણ. કોષ દિવાલ એટલે સૌથી બહારનું આવરણ. ઓકે, યાદ રહેશે ને બેટા? તો આ સૌથી બહારનું આવરણ છે કોષ દિવાલ, જેને આપણે શું કહીએ છીએ? સેલ વોલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એની અંદરના ભાગે શું જોવા મળે? તો એની અંદરના ભાગે આપણને જોવા મળશે કોષરસ પટલ. પ્રાણી કોષમાં બેટા કેવું હોય? ત્યાં ફક્ત કોષરસ પટલ જ જોવા મળે, ત્યાં કોષ દિવાલ જોવા મળતી નથી. પરંતુ વનસ્પતિ કોષ હોય, લીલ હોય, ફૂગ હોય, બેક્ટેરિયા હોય વગેરે જેવા સજીવોની અંદર કોષ દિવાલ હાજર જોવા મળતી હોય છે અને ચોક્કસ પ્રકારનું કાર્ય પણ કરે છે. રાઈટ. તો આગળ જોઈએ આપણે કોષ દિવાલ, એનું બંધારણ કેવું છે.
આ તો ખાલી જોઈ લીધું આપણે એનું સ્થાન. નેક્સ્ટ, કોષ દિવાલ ક્યાં આવેલી હોય? તો કે કોષરસ પટલની બહારની તરફ આવેલી હોય છે. કોષ દિવાલ એ ક્યાં આવેલી હોય? કોષરસ પટલની ફરતે જોવા મળે, એટલે કે બહાર આવેલી હોય. આ કોષ દિવાલ કેવી છે? તો એ નિર્જીવ છે અને દ્રઢ જોવા મળે છે. કોષ દિવાલ કેવી? નિર્જીવ અને દ્રઢ સ્તરનું નિર્માણ કરતી હોય છે. ક્યાં જોવા મળશે? તો કે બેક્ટેરિયા, ફૂગ, લીલ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, નિમ્ન અથવા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દરેકમાં કોષ દિવાલ જોવા મળતી હોય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે કે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે લીલની અંદર એની જે કોષ દિવાલ છે એ શાની બનેલી છે, કયા ઘટકોની બનેલી છે? તો એ સેલ્યુલોઝ, ગેલેક્ટન, મેનોઝ, ખનિજ વગેરે જેવા ઘટકોની બનેલી હોય છે. જેમાં શાનો સમાવેશ કરીએ આપણે? ખનિજની અંદર કેલ્શિયમ કાર્બોનેટનો સમાવેશ કરતા હોઈએ છીએ. એમાં મુખ્ય ઘટક જો જોઈશું કોષ દિવાલમાં, તો મુખ્ય ઘટક તરીકે એ જોવા મળશે સેલ્યુલોઝ. બરાબર? કોષ દિવાલમાં દરેક સજીવ કે જે કોષ દિવાલ ધરાવે છે એમાં મુખ્ય ઘટક તરીકે શું રહેલું હોય? સેલ્યુલોઝ રહેલો હોય છે, કે જે લાંબા તથા મહાતંતુઓનું સર્જન કરતો હોય છે. એટલે કે આ સેલ્યુલોઝ શાની રચના કરે છે? તો કે તંતુઓની રચના કરે છે, જે લાંબા અથવા ટૂંકા તંતુ તરીકે ઓળખવામાં આવે. એમાં વનસ્પતિ કોષ, વનસ્પતિ કોષની કોષ દિવાલ શાની બનેલી હોય? તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને થોડા પ્રમાણમાં પ્રોટીન હાજર હોય છે. તો આ થશે બેટા લીલની કોષ દિવાલ તથા વનસ્પતિ કોષ દિવાલ. આપણને એક્ઝામની અંદર પૂછી શકે એના બંધારણો, એની રચના વિશે, કે શાની અંદર કયા ઘટકો આવેલા હોય છે. બરાબર? એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન્સ છે, રાઈટ, ખનિજો છે. એના બાદ આગળ ચર્ચા કરીએ કોષ દિવાલની. તો આ થઈ ગયું કોષ દિવાલ વિશે માહિતી બેટા. એમાં કોષ દિવાલ, તો કોષ દિવાલ સામાન્ય રીતે જો જોઈએ તો એ કેટલા પટલોની બનેલી હોય? તો એમાં બે પ્રકારની, એક પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલ. બરાબર? અને એ બંને વચ્ચેનું પટલ એટલે કે મધ્ય પટલ, પ્રાથમિક કોષ દિવાલ, મધ્ય કોષ દિવાલ, અને એ બંને વચ્ચે રહેલું પટલ એ શાનું બનેલું હોય? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારોનું બનેલું હોય. એટલે કે મેગ્નેશિયમ પેક્ટેટના સ્નાયુઓ, મેગ્નેશિયમ પેક્ટેટના ઘટકોથી બનેલું હોય છે. બરાબર? જોઈ લઈએ પ્રાથમિક દિવાલ, દ્વિતીય દિવાલ. તો સૌથી બહારની તરફ આપણે જે દર્શાવ્યું છે એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક દિવાલ તરીકે આપણે ઓળખીશું. ઓકે? તો આ જે પ્રાથમિક દિવાલ છે એ શાની બનેલી હોય? પ્રાથમિક દિવાલ શાની બનેલી હોય? તો પ્રાથમિક દિવાલ છે એ, જેમ આગળ આપણે વાત કરી, સેલ્યુલોઝ, हेमिसेल्युलोज, पेक्टिन, खनिज, खनिज क्षार तथा प्रोटीननी बनेली होय છે. બરાબર? હવે એમાં પ્રાથમિક કોષ દિવાલ જે છે એ કેવું આવરણ છે? તો એ પાતળું
અને પાતળું અને સ્થિતિસ્થાપક પાતળું અને સ્થિતિસ્થાપક આવરણ છે. પ્રાથમિક કોષ દિવાલ એ પાતળી અને સ્થિતિસ્થાપક જોવા મળે છે. આ ભાગે આ પ્રાથમિક કોષ દિવાલના ભાગે આપણને શું જોવા મળશે? તો ત્યાં વર્ધમાન પેશી જોવા મળે. વર્ધમાન પેશીના કોષો આવેલા હોય, બરાબર, એટલે કે વર્ધનશીલ પેશીના કોષો જોવા મળે. કે જે વૃદ્ધિ કરાવે છે, બરાબર, એટલે કે સમય જતા આ પ્રાથમિક કોષ દિવાલ શું થતી રહે છે? વિઘટન પામતી રહે છે. જેમ જેમ કોષ વૃદ્ધિ પામતો જાય છે તેમ તેમ પ્રાથમિક દિવાલ વિઘટન પામતી જશે, નવા કોષો નિર્માણ થતા જશે. એમ એ કોષના કદમાં વધારો કરતું જાય છે. જ્યારે કોષના કદમાં વધારો થતો હોય એ દરમિયાન આ વર્ધનશીલ પેશીના કોષો નવા કોષો રચે છે, બરાબર, યાદ રહેશે. જેમ જેમ કોષનું કદ વધે એમ આ વૃદ્ધિ દરમિયાન નાશ થતી જાય અને નવી પેશીથી નવા કોષો રચાતા જાય છે. સેકન્ડ આપણે વાત કરીશું. પ્રાથમિક કોષ દિવાલમાં સમજણ પડી ગઈ. સેકન્ડ વાત કરીએ દ્વિતીયક કોષ દિવાલ. તો દ્વિતીયક કોષ દિવાલ જે છે એ કેટલા સ્તરની બનેલી હોય? 3 સ્તરોની, 2 સ્તરોની બનેલી હોય, બરાબર. રાઈટ? આ રીતે આ શું થશે? દ્વિતીયક કોષ દિવાલ. એમાં કેટલા સ્તર છે? તો દ્વિતીયક કોષ દિવાલમાં 3 સ્તર છે. દ્વિતીય દિવાલમાં કેટલા સ્તરો છે? 3. એમાં પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને તૃતીય સ્તર. એની અંદરની તરફ આપણને શું જોવા મળશે? તો એના અંદરના ભાગે આપણને શું જોવા મળે? કોષ રસ જોવા મળશે. એના અંદરના ભાગે શું આવેલું હોય? કોષ રસ અને અંગિકાઓ રહેલી હોય છે, રાઈટ? તો અહીંયા S1, S2, S3 જે બહારનું પટલ છે એ સૌથી પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને તૃતીય સ્તર. એને S1, S2 તરીકે આપણે ઓળખીએ છીએ. S1, S2, S3 તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા દ્વિતીય કોષ દિવાલ જે છે એ પણ શાની રચાતી હોય? તો દ્વિતીય કોષ દિવાલ પણ એ શાની બનેલી હોય છે? તો એ પણ સેલ્યુલોઝની બનેલી હોય, બરાબર. હેમિસેલ્યુલોઝ હોય, પેક્ટિન હોય, ખનિજ ક્ષાર હોય. પણ આ જે દિવાલ છે એ કેવી હોય? દ્રઢ અને રક્ષણાત્મક જોવા મળે. દ્રઢ, રક્ષણાત્મક અને કદમાં કેવી હોય છે? જાડી. કદમાં કેવી હોય છે? જાડી, બરાબર. અહીંયા વર્ધમાન પેશીના કોષો ગેરહાજર. વર્ધમાન પેશીના કોષો એ કેવા હશે? ગેરહાજર. એટલે કે અહીંયા નવા કોષોનું કોઈ સર્જન થતું નથી. યાદ રાખવાનું, નવા કોષો અહીંયા કોઈ સર્જન થશે નહીં, એટલે કે એના કદમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ. તો હવે લાસ્ટમાં છે મધ્ય પટલ.
મધ્ય પટલ ક્યાં આવેલું હોય તો કે પ્રાથમિક દિવાલ અને દ્વિતીય દિવાલની વચ્ચેના ભાગે જોવા મળે છે, જે શાનું બનેલું હોય તો કે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. કેલ્શિયમ, મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું હોય છે. બરાબર, એટલે કે ક્ષારના બનતા હોય છે. બંને વચ્ચેનું શું છે? એક સામાન્ય સ્તર છે. ક્લિયર છે આટલું બેટા? આટલામાં સમજણ પડે છે કોષ દિવાલ વિશે? કમ્પ્લીટ. આગળ જોઈએ. નેક્સ્ટ, અહીંયા જેમ આપણે વાત કરી ને કે સેલ્યુલોઝ છે, આ સેલ્યુલોઝ જે છે એ અહીંયા મુખ્ય ઘટક કેમ કીધું? કારણ કે આપણે આગળ વાત કરી કે એ નાના તથા મહાતંતુઓનું સર્જન કરે છે, જે કોષના આધારકની એટલે કે કોષના આધારક દ્રવ્યની રચના કરે છે, કોષના કંકાલની રચના કરે છે, એવું કહી શકાય. તો સેલ્યુલોઝ જે છે એ કોષરસ કંકાલની કોષરસ કંકાલ તંત્રની શું કરે છે? રચના કરે છે. બરાબર, એટલે કે જોડી રાખવા માટે એ જવાબદાર હોય છે. રાઈટ. નેક્સ્ટ, એના આધારે આપણે જોઈએ કોષરસ તંતુ. આ કોષરસ તંતુ જે છે એ બે કોષો વચ્ચેનું જોડાણ નિર્માણ કરે છે. એટલે કે કોષરસીય તંતુ દ્વારા જે સેલ્યુલોઝના બનેલા છે એ દ્વારા બે કોષો એના કોષરસ તંતુ દ્વારા જોડાયેલા જોવા મળે છે, કે જે વહનની પ્રક્રિયામાં ઘણી વખત મદદ કરતા હોય છે. ક્લિયર છે આટલું? તો આ થશે કોષરસ તંતુ કે જે સેલ્યુલોઝ દ્વારા નિર્માણ પામે છે. એ શું કરે છે તો કે કોષરસીય જોડાણ માટે અને ડેસ્મોટિબ્યુલ્સ તરીકે ઓળખાય. એટલે કે જ્યારે બે એકબીજા સાથે તંતુ દ્વારા જોડાઈ ગયા ત્યારે વહનની પ્રક્રિયામાં પણ એ શું કરશે? મદદ કરશે. ક્લિયર છે? તો અહીંયા આ બે કોષ છે. બરાબર, નજીક નજીક વિચારી લો. એની અંદર શું આવેલું હશે? કોષરસ આવેલો હશે. બરાબર, તો આ એકબીજાની સાથે કોષરસીય તંતુ દ્વારા શું થતા હોય છે? જોડાતા હોય છે. બંને વચ્ચે શું નિર્માણ થાય છે? કોષરસીય તંતુ દ્વારા બ્રિજ નિર્માણ થાય છે, જે એ બંનેને એકબીજા સાથે જોડી રાખવા માટે, કોમ્યુનિકેશન માટે, સેલ સેલ સિગ્નલિંગ માટે એ જવાબદાર હોય છે. ક્લિયર બેટા? નેક્સ્ટ, એના કાર્યો. કોષ દિવાલ શું કાર્યો કરવા માટે જવાબદાર છે? તો પહેલું, કોષ દિવાલનું મુખ્ય કાર્ય શું? તો કે કોષનો આકાર જાળવી રાખવો. કોષની ફરતે રક્ષણાત્મક આવરણ છે. બે, એના આકારને શું કરે છે? જાળવી રાખે છે. થર્ડ, એ કોષને આવતા યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે છે. કોષ દિવાલ એ કોષને થતા યાંત્રિક નુકસાન તથા ચેપ સામે શું કરે છે? રક્ષણ આપે છે. નેક્સ્ટ, કોષ દિવાલ દ્વારા બે કોષ વચ્ચે થતું કોમ્યુનિકેશન એટલે કે બે કોષ વચ્ચે થતું સંદેશાની આપ-લે જે આંતરક્રિયાઓ થતી હોય એ આંતરક્રિયાઓ કરવા માટે પણ કોષ દિવાલ શું કરે છે? મદદ કરતી હોય છે. અને નેક્સ્ટ છે કે બિનજરૂરી મહાઅણુઓ માટે એ કેવું હોય છે? અપ્રવેશશીલ. અપ્રવેશશીલ આવરણ એટલે કે બહારથી કોઈ પણ ઘટક અહીંયા ડાયરેક્ટ દાખલ થઈ શકશે નહીં. બરાબર, જે બિનજરૂરી ઘટકો છે એવા ઘટકો અહીંયા અપ્રવેશશીલ હોય. એટલે કે એ આ કોષ દિવાલમાંથી એ ઘટકોને દાખલ થવા દેશે નહીં. ક્લિયર? સમજાય છે આટલું? આમાં કોઈ ડાઉટ નથી ને બેટા? ઓકે.
તો આગળ તો અહીંયા આપણે શું જોયું, આ લેક્ચરની અંદર આપણે શું જોયું, કોષના કદ, એના આકાર અને કોષ દિવાલ વિશે આપણે ચર્ચા કરી. ક્લિયર છે આટલું? આમાં કોઈ ડાઉટ નથી ને બેટા? ઓકે, સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.